નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકામાં સૈનિકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલું છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે। 12/9/2024 બપોરના 1 વાગે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 12/9/2024 થી લઈને 1/10/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે વીએમસી ની ઓફિશિયલ જે વેબસાઇટ છે www.vmc.gov.in તે વેબસાઇટ ઉપર જઈ 1/10/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 51 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 51 જેટલી જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 18 જેટલી જગ્યા છે। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 5 જગ્યા, એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 14 જગ્યા છે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 4 જગ્યા, એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 10 જગ્યા રહેશે। આવી રીતે કુલ જે 51 જેટલી જગ્યા છે તેમાંથી 2 જગ્યા શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર મળવાપાત્ર થશે। એટલે કે ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 1/10/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/10/2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ સુધીની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 1/10/2024 તે તારીખ સુધીમાં ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત કમ્પ્લીટ કરેલ હોવી જોઈએ। ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્સ છે તે પણ પાસ કરેલ હોવો જોઈએ। બચાવ કાર્ય આવડે તે મુજબ ઉમેદવારને તરતા પણ આવડતું હોવું જોઈએ। તે સિવાય ગુજરાતી લખતા, વાંચતા અને બોલતા પણ આવડતું હોવું જોઈએ। શારીરિક લાયકાતની ચર્ચા કરીએ તો ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ। ઉમેદવારનું વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ। છાતી વિશે ચર્ચા કરીએ તો અહીં સામાન્ય એટલે કે ફુલાવ્યા વગરની છાતી 81 સેન્ટીમીટર અને ફુલાવેલ છાતી છે તે 86 સેન્ટીમીટર હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ। ચર્ચા કરી લઈએ અરજી ફી વિશે કે આ ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે કે જેમાં બિન અનામત વર્ગના તમામ ઉમેદવારો છે તેઓએ અરજી ફી તરીકે ₹400 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના તમામ ઉમેદવારો છે જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹200 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। ઓનલાઈન અરજી ફી ભરવાની જે છેલ્લી તારીખ છે તે 1/10/2024 રહેશે। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે। તો સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક શારીરિક કસોટી લેવામાં આવશે। શારીરિક કસોટીમાં અલગ અલગ 6 પ્રકારની ટેસ્ટ લેવામાં આવશે અને તમામ ટેસ્ટ ઉમેદવારોએ પાસ કરવાની રહેશે કે જેમાં મિત્રો રોપ ક્લાઇમ્બિંગ ટેસ્ટ છે તે 6 મીટરની રહેશે। ત્યાર પછી મિત્રો અહીં સ્વિમિંગ ટેસ્ટ છે 100 મીટરની કે જે તમારે 3 મિનિટની અંદર પૂરી કરી દેવાની રહેશે। ત્યાર પછી ડીપ ડ્રાઇવિંગ ટેસ્ટ એટલે કે મિત્રો પાણીમાં નાખેલ વસ્તુને બહાર કાઢવાનું રહેશે અને તેના માટે તમને 3 ચાન્સ આપવામાં આવશે। ત્યાર પછી હોસ પાઇપ વડે તમારે 100 મીટરની રનિંગ કરવાની રહેશે અને તે 20 સેકન્ડમાં પૂરી કરી દેવાની રહેશે। ત્યાર પછી લાંબી કૂદ છે તે તમારે ઓછામાં ઓછી 3 મીટરની લાંબી કૂદ કરવાની રહેશે। તેના માટે પણ તમને 3 પ્રયત્ન આપવામાં આવશે એટલે કે 3 ચાન્સ આપવામાં આવશે। ત્યાર પછી 800 મીટરની રનિંગ કરવાની રહેશે અને તે તમારે 5 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। જે ઉમેદવાર શારીરિક કસોટીમાં પાસ થઈ જશે તો આગળ તેઓએ લેખિત પરીક્ષા આપવાની રહેશે। અહીં મિત્રો એક લેખિત પરીક્ષા લેવામાં આવશે કે જે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે।
કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન રહેશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ફાયરને લગતા જે પ્રશ્નો છે તેવા 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે. ત્યાર પછી ગુજરાતનું સામાન્ય જ્ઞાન છે, ગણિત છે અને ગુજરાતી ભાષાને લગતું જે જ્ઞાન છે કે ગુજરાતી વ્યાકરણ સંબંધિત જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. ત્યાર પછી કોમ્પ્યુટર સંબંધિત પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. 10 પ્રશ્ન પૂછાશે કે જેમના પણ 10 માર્ક રહેશે. અને વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેરને લગતા પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. 10 પ્રશ્ન તેના રહેશે અને તેમના 10 માર્ક રહેશે. આવી રીતે કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા લેવામાં આવશે તેમાં માઇનસ સિસ્ટમ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તો આવી રીતે મિત્રો VMCL કે વડોદરા મહાનગરપાલિકામાં જે સૈનિક ફાયરમેનની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.